નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં વાત કરીશું કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશનની ઓફિશિયલ તારીખ છે તે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલી છે અને તે માટેના કોલ લેટર ક્યાંથી ડાઉનલોડ કરવા ઉમેદવારોએ અને કયા કયા ડોક્યુમેન્ટ છે તે ડીવી લિસ્ટમાં લઈ જવાના છે અને કયું ફોર્મ ફરજિયાત તમામ મિત્રોએ છે તે ભરવાનું છે. તો આ વિડીયોને અંત સુધી તમામ મિત્રો ખાસ જોઈજો. તો 12,472 જગ્યા માટે કુલ 22,164 જેટલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આગામી 17/9/2025થી બોલાવવામાં આવેલા છે. તો તેની વિગતવાર માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છીએ. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે લેટેસ્ટ અપડેટ આવેલી છે કે 5/9/2025ના દિવસે કે લોકરક્ષક કેટેગરી દસ્તાવેજ ચકાસણી 17/9/2025થી 30/9/2025 દરમિયાન છે તે હાથ ધરવામાં આવેલી છે. એટલે કે કુલ 13 થી 14 દિવસ છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો સમય આપવામાં આવેલો છે અને ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાય થયેલા ઉમેદવારોની યાદી છે તે 27/8/2025ના રોજ ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલા છે. ક્વોલિફાય થયેલા ઉમેદવારો 10/9/2025ના રોજ છે તે GPRB. અથવા તો OJS.gujarat.gov.in ઉપરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. એટલે કે તમામ મિત્રો છે તે 10/9/2025થી OJS.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. ત્યાર પછી ઉમેદવારોએ તેઓના અસલ પ્રમાણો તેમજ અસલ પ્રમાણોની સ્વતંત્ર કરેલા એક નકલ નીચે જણાવેલા એથી આઈ મુજબ ક્રમ પ્રમાણે ગોઠવવાની અચૂક સાથે લાવવાનું રહેશે. આ તમામ પ્રમાણો 9/9/2000 સુધીમાં ઇસ્યુ થયેલા હોવા જોઈએ. એટલે કે તમામ પ્રમાણો છે તે તમારે 9/9/2024 સુધીમાં ઇસ્યુ થયેલા હોવા જોઈએ. ત્યાર પછી જન્મ તારીખના પુરાવા તરીકે SSC અથવા તો તેમની સક્ષમ પરીક્ષાનું પ્રમાણપત્ર કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કે જન્મ તારીખની ભ્રષ્ટ દર્શાવેલી હોવી જોઈએ. એટલે કે તમામ મિત્રોએ છે તે નિશાળ છોડ્યાનું LC અથવા તો પ્રમાણપત્ર નિશાળ છોડ્યાનું તે તમારે સાથે લઈ જવાનું રહેશે. અથવા ધોરણ 12 અથવા તેની સક્ષમ પરીક્ષાનું પ્રમાણપત્ર અથવા ગુણ પ્રમાણપત્ર હોવું જોઈએ. અનામત જાતિ માટે ગુજરાત સરકારશ્રીના સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ જાતિ અંગેનું પ્રમાણપત્ર છે તે આપવાનું રહેશે. નિયત કરેલા નમૂનામાં NCCનું સર્ટિફિકેટ, જો તમારી પાસે NCCનું સર્ટિફિકેટ હોય તો તમારે ડોક્યુમેન્ટેશન માટે આપવાનું રહેશે. રાષ્ટ્રીય કક્ષા યુનિવર્સિટી, રાષ્ટ્રીય કક્ષા શક્તિ યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સ સાયન્સ યુનિવર્સિટી પ્રમાણપત્ર. એટલે કે NCC અને રાષ્ટ્રીય કક્ષા યુનિવર્સિટી, જો તમારી પાસે ખેલ કક્ષાનું કોઈ પણ સર્ટિફિકેટ હોય તો તેમના અલગથી માર્ગ આપવામાં આવશે. રમતવીરો અંગેનું જે પણ તમારે છે તે ફોર્મ અધિક રમતગમતનું પ્રમાણપત્ર અસલ પ્રમાણપત્રો આપવાના રહેશે. વિવિધ મહિલા ઉમેદવારોએ પોતાના પતિના અવસાન થયેલું પ્રમાણપત્ર તેમાં પુનઃ લગ્ન કરેલા નથી તેનું બાહેધરી પત્ર આપવાનું રહેશે. એટલે કે ઉમેદવારો વિધવા અંગેનું છે તે સર્ટિફિકેટ આપવાનું રહેશે. ત્યાર પછી માજી સૈનિક જો તમે હો તો માજી સૈનિકનું જે પ્રમાણપત્ર હોય તે તમારે આપવાનું રહેશે. ઉમેદવારોએ પોતાની ઓળખ માટેને જો આધાર કાર્ડ હોય તો દસ્તાવેજ ચકાસણી દરમિયાન અવશ્ય સાથે લાવવાનું રહેશે. જો આધાર કાર્ડ ન હોય તો અન્ય કોઈ પણ પુરાવો જેવો કે ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરે વિગતો અસલ પ્રમાણો પોતાની સાથે દસ્તાવેજ ચકાસણી દરમિયાન અવશ્ય સાથે લાવવાનું રહેશે. એટલે કે તમામ મિત્રો, જો તમારી પાસે આધાર કાર્ડ ન હોય તો પાન કાર્ડ, લાયસન્સ, ચૂંટણી કાર્ડ તેમાંથી કોઈ પણ અસલ પુરાવા સાથે લઈ જવાનું રહેશે. દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેનાર તમામ મિત્રોએ છે તે દસ્તાવેજ ચકાસણી સમયે એક્શનલ 3 ફોર્મ છે તે ભરીને લાવવાનું રહેશે. જે ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. એટલે કે આ તમામ જે 4 થી 5 ફોર્મ આવેલા છે તેની તમામ PDF છે તે આપણી ચેનલની નીચે લિંક આપેલી છે ટેલિગ્રામની, તેના ઉપર મૂકેલા છે. અને તેમાંથી એક્શન જે 3 નંબરનું ફોર્મ છે જે તમામ મિત્રોએ છે તે ડોક્યુમેન્ટેશન માટે ફોર્મ ભરવાનું હોય તો વિગતવાર તે ડાઉનલોડ કરી અને ફોર્મ ભરી દેજો. ત્યાર પછી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના SCBC અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જનજાતિ ST ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી સમયે રજૂ કરવાનું નિયમોનું ફોર્મ ભરવાની જરૂરી દસ્તાવેજ સાથે અવશ્ય લાવવાનું રહેશે. ફોર્મ ભરવાની વિગતો નીચે આપેલું છે. એટલે કે SCBC, SC, ST ના તમામ ઉમેદવારો છે તે નિયમિત ફોર્મ ભરવાની જરૂરી દસ્તાવેજ ચકાસણી માટે છે તે અવશ્ય લાવવાનું રહેશે. તો તે માટેના SCBC, SC અને ST આ ત્રણેય કેટેગરીના વિગતવાર છે તે PDF આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકેલી છે. અથવા તમે GPRB.gujarat.gov.in પોલીસ ભરતીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને આ તમામ લિંક ઉપરથી કોલ લેટર છે તે ડાઉનલોડ કરી શકશો અને
જે માટેનું એસસીબીસી એસસી અને એસટી માટેનું જે વિગતવાર ફોર્મ છે તે પણ તમે ડાઉનલોડ કરી શકશો. ત્યાર પછી બીજી અગત્યની વાત કરીએ તો જે તમે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દસ્તાવેજ ચકાસણી સમયે ઉમેદવારો તરફથી ભરવાનું થતું ફોર્મ, એટલે કે જે પણ ઉમેદવારો ડોક્યુમેન્ટેશન માટે જવાના છે તેમાં એસસી એસટી એસસી બીસી જે માટે આ ફોર્મ છે તે ફોર્મ અંગ્રેજી ભાષામાં ભરવાનું રહેશે. એટલે કે તમામ મિત્રોએ ખાસ ધ્યાન રાખવું કે ઉમેદવારોને પૂરું નામ, અટક, ઉમેદવારોનું નામ અને પિતાનું નામ છે તે લાસ્ટમાં હોવું જોઈએ. ત્યાર પછી ઉમેદવારોનું માતાનું નામ છે તે અહીં લખવાનું. સરનામું પૂરેપૂરું, એટલે કે જે પણ ઉમેદવાર આધાર કાર્ડ અને અન્ય કોઈ પણ તમારી પાસે પુરાવા હોય તેનું ઓફિશિયલ પુરાવા જે સરનામું છે તે નાખવાનું રહેશે. જે પિનકોડ અને મોબાઈલ નંબર છે તે ફરજિયાત લખવાનો રહેશે. ત્યાર પછી કન્ફર્મેશન નંબર જે તમારા કોલ લેટર બારકોડની નીચે 8 જે 100 આંકડાનો આપવામાં આવેલો છે અને દસ્તાવેજ ચકાસણી રોલ નંબર છે જે કોલ લેટર તમે ડાઉનલોડ કરશો ત્યાંથી તમને મળી જશે. ત્યાર પછી ભાગ 2 દસ્તાવેજ ચકાસણી માટેના પ્રમાણપત્ર વિગતની પ્રમાણપત્રો નીચે મુજબના ક્રમમાં રાખવા. એટલે કે તમામ મિત્રોએ દસ્તાવેજ ચકાસણી માટે છે તે દસ્તાવેજ જે તમારા પ્રમાણપત્ર છે તે ક્રમમાં રાખવા. તેમાં વાત કરીએ તો સૌપ્રથમ જન્મ તારીખનું પ્રમાણપત્ર, ત્યાર પછી સ્કૂલ લિવિંગ સર્ટી અને શાળાનું નામ છે તે આવી રીતે કોલ લેટર તમારે જે તમારા પ્રમાણપત્ર છે તે રાખવાના છે. ત્યાર પછી શૈક્ષણિક લાયકાત અને ગ્રેજ્યુએટમાં સૌપ્રથમ ધોરણ 12 પાસ છે તો 12 પાસનું સર્ટિફિકેટ, મેળવેલા ગુણની ટકાવારી અને શૈક્ષણિક લાયકાત ભરતી બોર્ડ તે વિગતવાર માહિતી આપવાનું રહેશે. અને ત્યાર પછી અનામત જાતિ માટેનું પ્રમાણપત્ર, તેમાં એસસી એસટી અને એસસીબીસીનું પ્રમાણપત્ર નંબર અને તારીખ છે તે અહીં લખવાના રહેશે. ઇસ્યુ કરનાર અધિકારીઓનો હોદ્દો અને કચેરીનું નામ છે તે અહીં આપવાનું રહેશે. એસસીબીસી કેટેગરી માટેના નોન ક્રિમિનલ અને પ્રમાણપત્ર જે 1/4/2021 થી 9/2024 સુધીમાં ઇસ્યુ થયેલું હોવું જોઈએ. નોન ક્રિમિનલ પ્રમાણપત્ર નકલ અને તારીખ છે તે અહીં આપવાની રહેશે. ઇસ્યુ કરનાર અધિકારીના હોદ્દા અને કચેરીનું નામ અહીં છે તે આપવામાં આવેલું છે. ત્યાર પછી ઈડબ્લ્યુએસ કેટેગરી માટે પાત્રમાં પ્રમાણપત્ર જે 1/5/2021 થી 9/9/2024 સુધી ઇસ્યુ થયેલા હોવા જોઈએ. એટલે કે નોન ક્રિમિનલ અને જે પણ તમારા ડોક્યુમેન્ટ છે તે 9/9/2020 સુધી ઇસ્યુ થયેલા હોવા જોઈએ. પાત્રતા પ્રમાણપત્ર અને નકલની તારીખ છે અહીં લખવાની રહેશે. ઇસ્યુ કરનાર અધિકારીના હોદ્દા અને કચેરીનું નામ છે તે અહીં લખવાનું રહેશે. જો આમાં કોઈ પણ વિગતવાર તમને ન ભરતા આવડતી હોય તો વિડીયો અથવા મને કોમેન્ટ કરીને જણાવજો, આપણે પૂરેપૂરી માહિતી આપી દઈશું. એનસીસી સર્ટિફિકેટ જો તમારી પાસે હોય તો જ આ છે તે તમારે અહીં લખવાનું છે. એનસીસી સર્ટિફિકેટ નંબર અને ઇસ્યુ કરનાર અધિકારીનું જે નામ છે તે વિગતવાર ભરવાનું રહેશે. રાષ્ટ્રીય કક્ષા યુનિવર્સિટી અને રાજ્ય કક્ષા નેશનલ સર્ટિફિકેટ જો તમારી પાસે હોય તો આ વિગતવાર માહિતી છે તે ભરવાની રહેશે. ત્યાર પછી રમતગમત અંગેનું સર્ટિફિકેટ હોય તો પણ તમારે છે તે અહીં આપવાનું હોય છે, જેનાથી તમારું ડોક્યુમેન્ટેશન માટેને જે તમારા ગુણ છે તે ફાઇનલ જ્યારે મિનિટ આવશે તેમાં ઉમેરીને આપવામાં આવશે. ત્યાર પછી વિધવા મહિલા અંગેનું પ્રમાણપત્ર, જેમ આપણે આગળ વાત કરીએ તો પતિના નામ અને અવસાનની તારીખ છે તે વિગતવાર અને તેનું પ્રમાણપત્ર અસલમાં આપવાનું રહેશે. માજી સૈનિક માટેનું જે તમારી પાસે જે નિવૃત્તની તારીખ છે અને વર્ષ અને માસ અને દિવસ છે જે તમારે આપવાનું રહેશે. ત્યાર પછી ઉમેદવારોએ ખાસ અહીં ઉમેદવારોની સહી, ઉમેદવારોનું નામ અને કન્ફર્મેશન નંબર અને ત્યાર પછી લાસ્ટમાં દસ્તાવેજ ચકાસણીનો રોલ નંબર છે તે અહીં રાખવાનો રહેશે. કાર્યકાલ હેતુ માટે વધારાના ગુણ બહારના માટેનું પ્રમાણપત્ર જે એનસીસી સર્ટિફિકેટ, રાષ્ટ્રીય કક્ષા, ફ્રેન્ચ રમતગમત પ્રમાણપત્ર અને વિધવા મહિલા ઉમેદવારો જે તમામ જેને લાગુ પડતું હોય તે અહીં છે તે ગુણ આપવાના રહેશે. ત્યાર પછી અન્ય રીમાર્ક છે તે જે માહિતી આપવામાં આવેલી છે, જે નામ, હોદ્દો અને જે ચકાસણી ટીમના સભ્યની સહી અને છે જે તમામ વિગતો અહીં આપવાની હોય છે. તો ઉમેદવારોએ ખાસ છે તે 9/9/2020 સુધી તમામ ડોક્યુમેન્ટ છે તે ઇસ્યુ થયેલા હોવો જોઈએ. એનાથી વધારે હશે તો ભરતી સમયે છે તે રિજેક્ટ કરવામાં આવશે, જે તમામ મિત્રોએ ખાસ યાદ રાખવું. અને જો તમારે આધાર કાર્ડ અને ધોરણ 10 અને 12માં રિઝલ્ટમાં જો નામ અને અટકમાં આગળ પાછળ હોય તો ઉમેદવારોએ છે તે હાલ મૂંઝાવાની જરૂર નથી. જ્યારે પણ દસ્તાવેજ ચકાસણી થશે ત્યારે તમારે કોઈ પણ પ્રકારનો વાંધો નહીં આવે અને સાવ સરળ રીતે થઈ જશે. આવી માહિતી આપને જે હાલમાં પોલીસ ભરતીમાં લાગેલા છે તેવા જ તમામ મિત્રો પાસેથી આ માહિતી મળેલી છે. આ તમામ વિગતો છે તે આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તે લીધેલી છે. અને તે માટેના એસસીબીસી એસસી અને એસટી માટેના જે વિગતવાર ફોર્મ ભરવા માટેને આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર લિંક આપેલી છે, તેના ઉપરથી જઈ તમે PDF ડાઉનલોડ કરી શકશો.
તે માટેના કોલ લેટર 10/9/2025થી તમામ મિત્રો ડાઉનલોડ કરી શકશે. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને ખાસ શેર કરજો. તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને ચેનલ ઉપર જોડાયેલા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.